ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ વિશે. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કેવી રીતે ઉપયોગમાં આવે છે અને કેવી રીતે લખવામાં આવે છે. ઓકે, તો એનું થોડું રિવિઝન કરી દઈએ. પછી આપણે અસૂચક અને એટલે કે સાર્થક અંકો એટલે કે આને આપણે સિગ્નિફિકન્ટ ફિગર વિશે વાત કરવાની છે. શું કહેવાય ને ઇંગ્લિશમાં આપણે કહી શકીએ તો significant figures. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એટલે કે સાયન્ટિફિક નોટેશન વિશે આપણે ડિસ્કસ કરી હતી. ઓકે, ચલો તેમાં શું હતું તો કે આપણી પાસે મોટી બધી રકમો આવતી હતી. એ મોટી બધી રકમોને વારંવાર આપણે લખવી પડતી હતી. એના માટે આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ ઉપયોગમાં લેતા એટલે કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં શું હતું વૈજ્ઞાનિક સંકેતમાં તો કે પહેલા આંકડા પછી એટલે કે નોન ઝીરો એટલે કે ઝીરો સિવાયનો કોઈ પણ એક આંકડા પછી પોઈન્ટ રાખી અને આપણે એને ઘાતાંકમાં લખતા. ઓકે, તો આમાં તમારે અમુક લોકોને મેં એક ટ્રીક આપી હતી, શોર્ટકટ ટ્રીક, એટલે કે ડાબી બાજુ જાય તો પ્લસ કરવાનું, જમણી બાજુ જાય એટલે કે લેફ્ટ અને રાઈટ સાઈડ જાય તો ઘાતાંકમાં ઘટાડો થાય, ડાબી બાજુ જાય તો ઘાતાંકમાં વધારો થાય, માઈનસ હોય તો ઘટે કેમ અને પ્લસ હોય તો વધે કેમ. તો એમાં બધાને પ્રોબ્લેમ થાય એવું હોય તો એક શોર્ટકટ ટ્રીક છે, ખાસ તમારે યાદ રાખવાની. શોર્ટકટ ટ્રીક એટલે કે કંઈ ખાસ છે નહીં. 0 3 2 આ વેલ્યુ તમને આપેલી છે * 10⁻⁴. તો આને તમારે સાયન્ટિફિક નોટેશન વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવું એવું છે. તો તમારે ખાસ યાદ રાખવાનું કે પહેલા તમારો પોઈન્ટ છે એ પહેલા આંકડા પછી હોવો જોઈએ. આ ત્રીજા પહેલું બીજું અને ત્રીજા પછી છે તો બે પછી પોઈન્ટ હોવો જોઈએ. તો એને ખસેડવા માટે ડાબી બાજુ ખસેડો તમે. કેટલા અંક ખસેડ્યા તો કે 1 અને 2 ડાબી બાજુ ખસેડો તો તમારે ઘાતાંકમાં વધારો થાય. 10⁻2 વધારે લખી નાખવાની અને બાકીનું જેમ હતું એમનું એમ જ. જો ડાબી બાજુ પોઈન્ટને લઈ જાઓ તો ઘાતાંકમાં વધારો થાય અને જમણી બાજુ લઈ જાઓ તો ઘાતાંકમાં ઘટાડો થાય. ઓકે, તો હવે આમાં તમારે જોયું તો તમારે આન્સર 2.35 જ્યાદા વધારે પાછળના લખો નહીં તો ચાલે * 10⁻2 હવે બેનો સરવાળો કરી દો +− 4 એટલે 2.35 0 * 10⁻2 એટલે કે આવી રીતે લખી લેવાનું પછી કરવાનો. ઓકે, બીજું ઉદાહરણ લઈએ 0.0034 * 10⁻⁴. ઓકે, તો હવે જો પોઈન્ટને પહેલા આંકડા એટલે કે નોન ઝીરો 1 થી 1 to 9 નંબરની વચ્ચે આવવું જોઈએ ને, એટલે કે અહીંયા 0 આવવો જોઈએ. ક્યાં? અહીંયા. એટલે કે 1 2 3 આંકડા ખસેડવાના છે, 3 ડિજિટ ખસેડવાનું છે જમણી બાજુ. તો જમણી બાજુ ખસેડો તો ઘટાડો થાય એટલે કે 10⁻³ ગુણ્યા 1 2 3 ગુણ્યા 10⁻+4 એટલે 3.4 ગુણ્યા 10⁻³ + 4 એટલે 3.4 ગુણ્યા 10⁻1. ઓકે, ખબર પડી ગઈ? જો તમારે પોઈન્ટને ડાબી બાજુ લઈ જાઓ તો વધારો થાય એટલે કે ઘાતમાં વધારો એટલે કે 2 ઘાત વધારી દીધા. જો પોઈન્ટને જમણી બાજુ લઈ જાય તો ઘાતમાં ઘટાડો થાય એટલે 10⁻³ કેટલા લઈ ગયા તો કે 3 એટલે 10 ની ઘાતમાં લખી નાખવાનું. ઓકે, આવી રીતે કરવાનું પછી બેનો સરવાળો કરી દેવાનો. ઓકે, સમજાઈ જશે. ઓકે, ત્યાર પછી આપણે હવે જોઈએ અર્થસૂચક અંક અથવા સાર્થક અંકો એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર. ચાલો ડિસ્કસ કરીએ. તો સિગ્નિફિકન્ટ ફિગર કોને કહેવાય? સાર્થક અંકો અથવા અર્થસૂચક અંકો. તો પહેલા આપણે ઉદાહરણ લઈએ કે ચલો હું કોઈ પણ વિદ્યાર્થીને
પાણી બોટલ આપું અને એને એવું કહું કે આ પાણીને તું મેઝરમેન્ટ કરી લે, તું જોઈ લે કે કેટલું છે, તું પ્રયોગ કરીને એટલે કે મેઝરિંગ સ્કેલથી માપી લે કે અથવા તું તારી રીતે અંદાજમાં લે, તો એ માપવા જાય અને માપીને આવીને કે સર તમે જે પાણી આપ્યું હતું એ 11.2 ml 11.2 ml છે, 11.2 ml છે, તો એનો મતલબ શું થયો? તો કે એ ફિક્સ છે કે 11.2 ml જ હશે? તો કે સર હોય પણ શકે ના પણ હોય. ચલો હોઈ શકે તો ઠીક, ના હોય તો સંભાવના કેટલી? તો કે ના હોય તેની સંભાવના 2 હોય, કાં ઈ થોડું ઓછું હોય ને કાં થોડુંક વધારે હોય, પરંતુ આ 11 છે એ ફિક્સ જ હોય. પોઈન્ટ પછી આ 2 છે એમાં કંઈક વધારો ઘટાડો થોડો ઘણો હોઈ શકે. એનો મતલબ કે એ કંઈક 22.2 ml હોય એવું શક્ય નથી. એવા તો અમુક લોકો જ હોય જેને કંઈ ખબર પડતી ના હોય. ઓકે, પણ 11.2 છે એટલે 11.3 હોય અથવા 11.1 હોઈ શકે. એનો મતલબ કે આમાં ઇમ્પ્યુરિટીઝ કેટલી હોઈ શકે? સંભાવના કેટલી? તો કે એ કા 11.1 પ્લસ માઈનસ 0.1 હોઈ શકે. એનો મતલબ સંભાવના કેટલી? પ્લસ માઈનસ 0.1. એનો મતલબ કે 11.1 પણ હોઈ શકે અને 11.3 ml પણ હોઈ શકે. એવું કઈ જરૂરી નથી કે 11.2 જ હોય. ખાલી સંભાવના એટલે કે આ ચોક્કસ ન હોય, આ ચોક્કસ હોય પરંતુ આ ચોક્કસ હોય નહીં. ઓકે, ડન. હવે પછી આપણે પહેલા આ સૂચક સાર્થક અંકો વિશે ભણવા પહેલા બે શબ્દો વિશે ભણવાનું છે. એ બે શબ્દોનું નામ છે પરિશુદ્ધતા અને ચોક્કસતા. ચોક્કસતા અથવા ચોક્કસ મૂલ્ય. પરિશુદ્ધતા અને ચોક્કસતા આ બે મૂલ્યો વિશે ડિસ્કસ કરવાનું છે. પરિશુદ્ધ મૂલ્ય કોને કહેવાય? ચોક્કસ મૂલ્ય કોને કહેવાય? તો કે સર પરિશુદ્ધ તો ખબર નહીં, ચોક્કસ વાળું મૂલ્ય ખબર પડી ગઈ છે. ચોક્કસ એટલે પરફેક્ટ. કોઈ પણ માણસ આપણને પ્રેક્ટિકલ કે તમે કોઈ સ્ટુડન્ટ કોઈ ચોક્કસ અમાઉન્ટની વાત કરો કે કોઈ પણ વાત આપણે ફિક્સ હોય એટલે કે આપણે ગુજરાતીમાં આપણે પ્રોપરલી જોવા જઈએ પરિશુદ્ધતા એટલે કે ક્લોઝનેસ, નજીકતાપણું અથવા નજીક બે વેલ્યુ મળે, બે કિંમત, નજીકતા. ચોક્કસતા એટલે કે જોવા જાવ તો સેમ મૂલ્ય, ફિક્સ અમાઉન્ટ એટલે કે એના બરાબર. હવે પરિશુદ્ધતાને આપણે ખરેખર જોવા જઈએ કે પ્રિસાઇઝ એન્ડ ફિક્સ મૂલ્ય, એક્યુરેટ મૂલ્ય. પરિશુદ્ધતા એટલે કે તમે જે પ્રેક્ટિકલ કરો, તમે બે વખત મેઝરમેન્ટ કરવા જાઓ, જે પાણીનું મેં કીધું હતું 11.2 એને બે વખત મેઝરમેન્ટ કરવા જાઓ તો એ બે વખત નજીક મૂલ્ય મળે, બે વખત કિંમત નજીક મળે તો એને પરિશુદ્ધ કહેવાય. અને જો એ બેને મૂલ્ય સાચા હોય એટલે કે તમારો જે જવાબ હોય, તમારી જે કિંમત રિઝલ્ટ સાચું હોય તો એને ચોક્કસતા કહેવાય. તો ચલો સાહેબ આ તો તમને સમજાઈ ગયું. ઉદાહરણ લઈને સમજીએ. ચલો મેં તમને કંઈક હોમવર્કમાં દાખલો આપ્યો, એનો જવાબ આવે છે 2 ગ્રામ. અથવા કોઈ પણ તમે તો પ્રેક્ટિકલમાં આપણે જે એનાલિસિસ વાળા વોલ્યુમેટ્રિક એનાલિસિસ વાળા પ્રેક્ટિકલ કરવાના છે, એ પ્રેક્ટિકલમાં તો આપણે કોઈ એક વખતમાં ખબર ના પડી જાય. કોઈ પણ પ્રેક્ટિકલ છે એને તમારે 3 વખત કરવો પડે. એટલે કે 3 વેલ્યુ મળે પછી ત્રણેયનું મેન એવરેજ સરેરાશ કાઢી અને પછી તમે નક્કી કરી શકો કે આ સાચો છે કે ખોટો છે. કોઈ દાખલો તમને હોમવર્કમાં આપો, એક્સરસાઇઝમાં બધા સ્ટુડન્ટ હોય તો ચલો આ દાખલો ગણો, એટલે કોઈ એક એવું કહે કે સાહેબ એનો જવાબ 50 આવે છે, કોઈ એક બે એમ કહે કે 3 આવે છે, 30 આવે છે. તો બધાનું જે સરેરાશ મૂલ્ય જે સરકે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે સાચો કયો હોઈ શકે. કોઈ એક એવું કહે કે સાહેબ એનો જવાબ 100
આવે તો ચલો 100 સાચો જવાબ, એમ ચાલે નહીં. તો ચલો કોઈ એક પ્રેક્ટિકલ નો જવાબ છે 2 ગ્રામ કે બે કોઈ દાખલાનો જવાબ છે. ચલો તો હું કોઈ 3 સ્ટુડન્ટ લઉં. કેટલા સ્ટુડન્ટ? સ્ટુડન્ટ A, સ્ટુડન્ટ B, સ્ટુડન્ટ C. એને પહેલી વાર પ્રેક્ટિકલ કરવાનું કહો. એને પછી કહો કે ભાઈ તું બીજી વાર પણ કરજે, સેકન્ડ વાર. કેમ કે સાચું હોય કે નક્કી હોય આપણે કેમ ખબર પડશે પરિશુદ્ધ છે કે ચોક્કસ મૂલ્ય? તો 2 વાર તો કમસે કમ 2 યા 3 વાર તો તમારે કરવું જ પડે. પછી એનું સરેરાશ કાઢો. પછી આપણે જોવાનું છે કે ઈ મૂલ્ય છે એ પરિશુદ્ધ છે અને ચોક્કસ છે કે નહીં. ઓકે, તો પહેલા આપણે જોયું તો પેલો એ સ્ટુડન્ટ છે ઈ એને પ્રયોગ કર્યો પ્રેક્ટિકલ દાખલો ગણ્યો છે. ઓકે, એનો જવાબ ઓરિજિનલ 2 ગ્રામ છે મને જ ખબર છે. ઓકે, બાકી બીજા સ્ટુડન્ટ હોય એ અને બી અને સી ત્રણેય પોતપોતાની રીતે પ્રયોગ કરે. આ પહેલો એ છે એ કરવા જાય છે, એને જવાબ મળે છે 1.92. આ મેઝરમેન્ટ કેમાં છે? ગ્રામમાં. પહેલી વાર. બીજી વાર એને કર્યો તો એને જવાબ મળ્યો 1.94. આ બેનું સરેરાશ કાઢ્યું ને 1.92 પ્લસ 1.94 ડિવાઇડેડ બાય 2 તો એને જવાબ મળ્યો 1.93. ઓકે, તો હવે જો આ મૂલ્ય પરિશુદ્ધ છે. હવે અહીંયા જો નજીકતા પણ ને બે કિંમતની નજીકતા એટલે કે જો તમે 2 વખત ટ્રાય કરી, આ બે ટ્રાય છે 1.92 અને 1.94 ઈ બે નજીક વેલ્યુ છે કે બહુ દૂર છે? તો કે સાહેબ આ બે વચ્ચે તો બહુ થોડોક ડિફરન્સ છે 0.02 નો. તો આ બે વેલ્યુ છે બહુ નજીક છે. તો આ જે તમારી જે કિંમત આ તમને બે મળી છે ઈનું મૂલ્ય પરિશુદ્ધ છે. તો કે હા આ બે મૂલ્ય પરિશુદ્ધ છે. પછી તો કે ચોક્કસ મૂલ્ય છે. તો ચોક્કસ મૂલ્ય ક્યાંથી ખબર પડે? તો તમારી આ એવરેજ કાઢી છે ને નીકાળી છે. ઈ એવરેજ તમારા ઓરિજિનલ મૂલ્ય સાથે ફિક્સ મેચ થાય, સેમ છે, એના બરાબર છે? તો કે ના સાહેબ 1.93 અને 2 ગ્રામમાં ઘણો ડિફરન્સ છે. તો આ મૂલ્ય તમારું ચોક્કસ છે નહીં. એ વિદ્યાર્થી એ નામના વિદ્યાર્થીએ જે પ્રયોગ કરી અને જે કિંમત મેળવી એ બે કિંમત નજીક આવી એટલે કે એની જે પ્રયોગમાં જે કિંમત વેલ્યુ મળી એને રિઝલ્ટ પરિશુદ્ધ છે, પણ એનું રિઝલ્ટ ચોક્કસ છે નહીં. પરિશુદ્ધ કેમ? કે આ બે વેલ્યુ નજીક હતી અને આ એની ઓરિજિનલ વેલ્યુ સાથે મેચ થતી નહીં, આ ઓરિજિનલ રિઝલ્ટ સાથે સેમ થાય નહીં એટલે કે ચોક્કસ છે નહીં. બી સ્ટુડન્ટ પ્રેક્ટિકલ કરવા ગયો તો 1.92 પહેલી વાર, બીજી વાર એને મળ્યું 2.00. ઓકે, તો આ જે છે એને સરેરાશ કાઢ્યું એટલે બેનો સરવાળો 1.92 પ્લસ 2.00 ડિવાઇડેડ બાય 2 એટલે 1.96. તો એને જોયું કે આ બે વેલ્યુ છે બે નજીકતામાં છે, નજીક છે. તો કે ના સર એમાં વધારે ડિફરન્ટ વેલ્યુ છે. એનો મતલબ કે આ જે તમને રિઝલ્ટ મળ્યું એ પરિશુદ્ધ છે નહીં. તો અહીં આવે પરિશુદ્ધ છે નહીં. જો બે નજીક હોત તો આ તમારું રિઝલ્ટ પરિશુદ્ધ કહેવાય. હવે તો કે આ જે એવરેજ સરેરાશ મળી છે એ સરેરાશ આપણા ઓરિજિનલ સાથે મેચ થાય છે? તો કે નહીં. આ 1.96 થાય છે, એક્ઝેક્ટ સેમ છે? તો કે નહીં. તો આ ચોક્કસ પણ છે નહીં. એના પછી તો કે આ બી સ્ટુડન્ટે જે પ્રેક્ટિકલ કર્યો ઈ તો એનું પરિશુદ્ધ પણ નથી કે ચોક્કસ પણ છે નહીં. ત્રીજો સી નામનો જે સ્ટુડન્ટ હતો એને પ્રેક્ટિકલ કર્યો તો એનો જવાબ આવ્યો પહેલામાં 1.99. પછી બીજી વાર કરવા ગયો 2.01. એનો મેઇન ડિફરન્સ કાઢ્યો તો એનો જવાબ આવ્યો 2.00 ગ્રામ. આપણે નોંધ કરી કે આ બે વાર ટ્રાય કરી, બેના રિઝલ્ટ બહુ જ નજીક હતા. તો એનો મતલબ શું થયું કે એનું રિઝલ્ટ પરિશુદ્ધ હતું અને જે એવરેજ સરેરાશ આવ્યો એ પણ
આપણા ઓરિજિનલ મૂલ્ય સાથે મેચ થતું હતું, ફિક્સ હતું, બરાબર હતું, ચોક્કસ મૂલ્ય હતું, એટલે કે એનું મૂલ્ય જેનું રિઝલ્ટ હતું એ ચોક્કસ અને પરિશુદ્ધ બંને હતું. ઓકે, તમે જેટલી વાર ટ્રાય કરો એ બધી જ ટ્રાયમાં એટલે કે જો 1.98 1.99 2.01 2.02 તો આ બધા જ મૂલ્યો આવ્યા છે. એ બધા મૂલ્ય પરિશુદ્ધ કહેવાય, બધા નજીક નજીક છે અને એનું સરેરાશ કાઢો ને 2.00 થાય તો એ ચોક્કસ મૂલ્ય પણ કહેવાય. ઓકે, ડન. પરિશુદ્ધ અને ચોક્કસ બે શબ્દો તમને સમજાઈ ગયા. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ છીએ અર્થસૂચક અને સાર્થક અંકો વિશે ડિસ્કસ કરીએ. ચલો, તો કે ભાઈ આપણે રૂલ્સ છે કોના માટે? તો કે સાર્થક અંકો ગણતરી કરવા માટેના રૂલ્સ. સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક અંકો કોને ના કહેવાય, તેના માટેના રૂલ્સ આપણે ભણવાના છે. ઓકે, તો પહેલો રૂલ્સ શું છે? તો કે શૂન્ય સિવાયના, કોના સિવાયના? શૂન્ય સિવાયના અંકો એટલે કે 1 2 3 4 to 9 બધા જ નંબર, બધા જ અંકો સાર્થક અંકો કહેવાય. સાર્થક અંક કહેવાય. શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક કહેવાય. જેમ કે 23 4 2 0 2 3 2 4 6 5 8. ઓકે, તમને એમ થાય કે આમાં સાર્થક અંકો કેટલા છે, અર્થસૂચક અંકો કેટલા છે, તો આમાં ગણતરી કરવામાં તો કે આ 1 0 સિવાયની છે, 0 સિવાયની બધી સંખ્યા ગણી લેવાની. 1 અને 2 તો આમાં 2 છે, આમાં 4 1 2 3 4 5 6 7 આમાં 7 છે. એટલે કે 0 સિવાયની કોઈ પણ સંખ્યા આવે કોઈ પણ જગ્યાએ, આગળ પાછળ વચ્ચે કોઈ પણ જગ્યાએ પોઈન્ટ કે પોઈન્ટ આવે ન આવે, 0 સિવાયની સંખ્યા હોય ને સાર્થક અંકો કહેવાય. ઓકે, પહેલું. અને બીજું તો કે ચલો 0 માં તો ખબર પડી ગઈ સાહેબ, 0 સિવાયના 0 આવે તો એટલે કે શૂન્ય આવે તો તો કે શૂન્ય આવે. શૂન્ય માટે ઘણા રૂલ્સ છે. શૂન્ય જ્યારે પોઈન્ટમાં, પહેલા આપણે જોઈએ શૂન્ય જ્યારે બે સાર્થક અંકો વચ્ચે આવે, સાર્થક અંકો વચ્ચે આવે એટલે કે 1 2 1 થી 9 ની વચ્ચે આવે ત્યારે તેને સાર્થક અર્થસૂચક અંકની ગણતરીમાં લેવાના. એટલે કે અર્થસૂચકની ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે જો આ 23 હતા, 23 ની વચ્ચે જો બે 0 આવે અથવા આ 0 0 3 1 0 0 0 0 3 એટલે કે બે સાર્થક અંકો અથવા બે અર્થસૂચક અંકો ક્યાં છે? આ 2 અને 3 ની વચ્ચે આવે તો એને ગણતરીમાં લઈ લેવાનું. આમાં કેટલા થાય? તો કે 4. 1 અને 2 તો હતા, 2 વચ્ચે આવ્યો 1 અને 2 અને 3, આ બે ની વચ્ચે આવ્યો તો 3 ને 3 6. 1 અને 3 ની વચ્ચે 3 0 છે એટલે કે 5. એટલે કે જો 1 થી 9 નંબર ની વચ્ચે જે 0 આવે એને કેલ્ક્યુલેટ કરવાના, વચ્ચે હોય એને હો. હવે 2 0 0 3 વચ્ચે નથી, આ પાછળ છે તો આને કેલ્ક્યુલેટ કરવાનો નહીં. ઓકે, રૂલ્સ નંબર 3. પોઈન્ટમાં જોઈએ, ડેસિબલમાં જો
0.003280 પહેલા ખાલી આટલું આ ડિજિટ છે તમારા નંબર 328 જો પોઈન્ટ આવે પોઈન્ટ ખાસ યાદ રાખજો પોઈન્ટ આવે અને એની આગળ ને પાછળ 0 હોય ને એ 0 કેલ્ક્યુલેટ ક્યારેય કરવાના નહીં પોઈન્ટ હોય 0 પોઈન્ટ એટલે આ 0 ને કેલ્ક્યુલેટ કરવાની પોઈન્ટમાં પોઈન્ટ ની આગળ 0 હોય 0 હોય ખાસ યાદ રાખજો અને આગળ 0 છે એટલે આ 0 ને કેલ્ક્યુલેટ નહીં કરવાનું અને આને કેલ્ક્યુલેટ નહીં કરવાનું પરંતુ જો પોઈન્ટ ની આગળ 1 હોય પછી જો 0 આવે તો એ બધા જ કેલ્ક્યુલેટ કરવાના પોઈન્ટ ની આગળ 0 હોય તો ગણતરીમાં લેવો નહીં પરંતુ પોઈન્ટ ની આગળ 1 હોય અને પછી જો 0 આવતા હોય તો બધા જ ગણતરીમાં લેવાના ઓકે બીજું ઉદાહરણ એવું ઉદાહરણ આપો તમને કે 0.008321 આમાં સૂચક સંખ્યા કેટલી હતી તો કે 1 2 3 આ જો પોઈન્ટ અહીંયા 0 હતો અને આગળ અહીંયા 0 આ ત્રણ માંથી એક ત્રણેય કેલ્ક્યુલેટ નો થાય આ કેટલા થાય 3 આમાં 1 2 3 4 5 આમાં કેટલા છે જુઓ 1 2 3 4 આને એક વસ્તુ જો આવી રીતે હોત 1.008321 તો આ બધા 0 ને કેલ્ક્યુલેટ કરવાના 1 2 3 4 5 6 7 ઓકે રૂલ્સ નંબર 4 રૂલ્સ નંબર 4 ખાલી 100 લખેલા હોય કેટલા 100 200 એક 100 200 2000 3000 40,000 50,000 40 લાખ તો આ બધામાં જો આમાં આ 0 ગણવાના નહીં આ 0 ગણવાના નહીં આ 0 ગણવાના નહીં આ બધામાં આમાં કેટલા સિગ્નિફિકન્ટ પ્રેઝન્ટ એટલે કે આમાં તમારે સિગ્નિફિકન્ટ અર્થસૂચક સાર્થક અંકો 1 આમાં સાર્થક અંક 1 આમાં સાર્થક અંક 1 આમાં સાર્થક અંક 1 એટલે કે પાછળમાં ગણતરી કરવામાં આવતા નથી પરંતુ જો 100 પછી 00 આવી જાય 00 તો એમાં તમારે બધા 0 જો પોઈન્ટ આવી ગયો તો આ બધા જ કેલ્ક્યુલેટ કરવાના ઓકે સમજાઈ ગયું તો આમાં 5 200.0000 હોય અને પોઈન્ટ આવી ગયો તો આ બધા જ કેલ્ક્યુલેટ કરી લેવાના 3 ને 3 6 ઓકે ડન હવે જો બોલ 30 દડા છે 20 ઈંડા છે એગ 2 પેન હવે અહીં જોજો 30 એકલું નથી બોલતો પાછળનું બોલું છું બોલ્સ એગ પેન ચોક્કસ મૂલ્યની વાત કરું છું મારી પાસે બે જ પેન છે મારી પાસે 30 બોલ છે 20 એગ છે આ 100 2000 3000 4000 પાછળ જો બોલ્સ એગ પેન એવું ડિસ્કસ કરવામાં આવે તો આ બધામાં અસંખ્ય સાર્થક અંકો હોય આવેલા હોય એટલે કે ઇન્ફિનિટી સમજાય છો કોઈ પણ ચોક્કસ મૂલ્યની વાત કરવામાં ચોક્કસ મૂલ્ય એટલે કે 200 100 300 એવી રીતે નહીં 100 200 300 ચેર ટેબલ ફેન
બ્લેકબોર્ડ, પેન, વોચ, કોઈની એવી રીતે પાછળ કોઈ વેલ્યુઝ એટલે કોઈની વાત કરવામાં આવે ચોક્કસ તો એને શું કહેવાય? ફિક્સ. ચોક્કસ કહેવાય. ચોક્કસ હોય એને ચોક્કસ સંખ્યા હોય ને અસંખ્ય સાર્થક અંકો ઇન્ફિનિટી હોય 100 200 3000 40000 કેવી રીતે ખાલી લખેલા હોય તો એમાં તમારે ડિજિટ જ જોવાની. પરંતુ જો બોલ્સ એડ પેન એવું ડિસ્કસ કરવામાં આવે તો એમાં અસંખ્ય સાર્થક અંકો હોય. ઓકે, પાંચમું લાસ્ટ વન તમે જોઈ શકો છો આપણે જે સાયન્ટિફિક નોટેશન વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ 3.0203 * 10⁻⁵ રૂલ્સ એના જ, પરંતુ આ જે ઘાતવાળું છે એ ઘાતવાળાને ક્યાંય ગણતરીમાં લેવાનું નહીં. બાકી બધાને જેવી રીતે આપણે જોયું એવી રીતે ગણતરીમાં લઈ લેવાનું. ઓકે, તો આ પાંચે પાંચ રૂલ્સ તમે જોઈ લો. પાંચે પાંચ રૂલ્સ નું પછી આપણે ડિસ્કસ કરીએ. ઓકે, ડિસ્કસ આપણે એક સાથે કરશું. એ કોને કેલ્ક્યુલેટ કરવું, કોને કેલ્ક્યુલેટ નહીં કરવું. ઓકે, ચલો અહીંયા જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ તમને એક્ઝામ્પલ આપું. આમાં કેટલા સાર્થક અંકો છે? તો કે પહેલા તો કે 0 સિવાયની હોય 1 અને 2. હવે 0 સિવાયની 2 ની વચ્ચે આવે છે એ 0 ને ગણી લેવાનું. તો આમાં કેટલા છે? 4. જો પોઈન્ટમાં આવે એની પોઈન્ટની આગળ 0 હોય, 0 એટલે કે એની આગળ નોન ઝીરો ડિજિટ કોઈ નથી, આની આગળ કોઈ પણ સંખ્યા છે 1 2 3 4 એવી કઈ નહીં, તો આ કોઈને ગણતરીમાં જ નહીં લેવાનું. આમાં કેટલા? 2. પરંતુ જો આવી રીતે હોય તો જો એની આગળ આપણી પાસે સાર્થક અંક આવેલો છે તો આ બધાને નહીં લેવાના 1 2 3 4 5 6. કેમ કે જો આ બે સાર્થક અંકો એટલે કે 0 સિવાયની સંખ્યાની વચ્ચે 0 આવ્યા તો ગણતરી લેવા પડે ને. એટલે 1 2 3 4 5 6. ઓકે, ચોથું 0.00302000. હવે જો આ પોઈન્ટ આવેલો છે, પોઈન્ટની આગળ તમારે સાર્થક અંક નથી, 0 છે, સાર્થક અંક નથી, મને ગણતરીમાં નહીં લેવાનું. પરંતુ આ બેની વચ્ચે વાળો 0 તો ગણતરીમાં આવશે. આ 1 આ 2 આ 3. પરંતુ પોઈન્ટની પાછળ વાળા 0 આવે ને એ બધાને ગણતરીમાં લેવાના છે. જો અહીં કીધું છે ને પોઈન્ટની પાછળ વાળા 0 ને ગણતરીમાં લેવાના, એટલે 4 5. આમાં કેટલા આવશે? 5 સાર્થક અંકો. સૂચક સંખ્યા. પાંચમું, ખાલી તમને 100 કે 1000 કે 2000 3000 ગમે એટલા લખેલા હોય એટલે કે આમાં પોઈન્ટ નથી તો આ પોઈન્ટ ન હોય તો પાછળવાળા ગણતરીમાં નહીં લેવાના. આમાં એક જ છે 2000, આમાં એક જ છે કે 2 લાખ કમ ગમે એટલા હોય બધામાં એક જ આવે. ઓકે, પરંતુ 1000 પોઈન્ટ પછી હું 00 લખ્યું હોય તો ગણતરીમાં લેવા પડે કેમ કે આ ચોક્કસ મૂલ્ય દર્શાવે છે. ઓકે, કોઈ પણ ફિક્સ ની વાત કરું, મારી પાસે 10 પેન છે, 10 કાર છે, 10 બોલ છે તો એમાં અસંખ્ય સાર્થક અંકો આવેલા હોય. ઓકે, હવે કઈ બાકી રહે છે? ઓકે, ડન. ત્યાર પછી એક્સરસાઇઝમાં સ્વાધ્યાયમાં તમને 1.18 1.19 અને 1.20 અને 1.20 આ પહેલું છે. એમાં તમારે જોવાનું છે સાયન્ટિફિક નોટેશન વાળું. એટલે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તમારે દર્શાવવાનું છે. પછી છે તમારે એમાં સાયન્ટિફિક ફિગર વાળું સિગ્નિફિકન્ટ ફિગર સાર્થક અંકો અને 1.20 વાળું છે એ નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. એટલે આ બે હોમવર્ક વાળું તમે જોઈ લેજો. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે.